प्रेज द लॉर्ड, हालेलुया। परमेश्वर की स्तुति हो। वो महान पराक्रमी प्रभु हैं, वो राजाओं का राजा है। वो अपने लोगों के जीवन में अद्भुत और सामर्थ्य कार्य को वो रिवील कर रहा है। प्रेज द लॉर्ड। आप सब खुश हैं? हालेलुया। सब खुश हैं? बधाई कहो, खुश हैं? यस, प्रेज द लॉर्ड। प्रभु आपके जीवन में आज के इस समय में अद्भुत रीति से काम करे, उसकी महिमा आपके जीवन में अद्भुत रीति से प्रकट करे। हालेलुया। हम वचन पढ़ेंगे जहाँ पर अपना थीम वचन है, उसी अध्याय में 8वां वचन हम पढ़ेंगे। योशुआ चैप्टर 1 और वचन 8 पढ़ो। એ નિયમશાસ્ત્ર એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, તારા મોંમાંથી જાય નહીં, પણ આ દિવસે તથા રાત્રે પણ અહીંયા જે શબ્દ આવ્યો છે પણ દિવસે तथा रात्रे તેનું મનન अपना यहोशुआ उसका 1 अध्याय का 8 वचन हम पढ़ रहे हैं। ओके, पढ़िए। એ નિયમશાસ્ત્ર ए नियम शास्त्र તારા મોંમાંથી જાય નહીં, तारा मोहमाथी जाय नहीं, પણ દિવસે તથા રાત્રે पण दिवसे तथा रात्रे તેનું આગળ. મનન કર કે तेनु શું કરવું કે મનન કર તેનું શું કરવું? મનન હાલેલુયા, હાલેલુયા। જે વચન, જે નિયમ શાસ્ત્ર, જે સંદેશો આપણા માટે જે પહોંચ્યું છે, યોશુઆ માટે પરમેશ્વર તરફથી જે વાણી હતી, જે મૂસા પાસે પરમેશ્વરની વાણી આવી, તેમ યોશુઆ પાસે પણ દેવનો અવાજ અને દેવનો વચન અને નિયમશાસ્ત્ર તે પહોંચ્યું છે। અને તે જ નિયમશાસ્ત્ર, તે જ વચન આપણી પાસે પણ પહોંચી ચૂક્યું છે। હાલેલુયા। પહોંચવાનું નથી, ઓલરેડી પહોંચી ચૂક્યું છે, પહોંચી ગયો છે। આપણે જે વસ્તુની ઇંતજાર કરીએ છીએ, ઘણીવાર કંઈક આપણે ઓર્ડર કરીએ છીએ, ઓર્ડરમાં મંગાવીએ છીએ અને તે સમયના અંદર આપણે રાહ જોઈએ છીએ કે મેં તે વસ્તુ ઓર્ડર કરી છે અને તે વસ્તુ આવતી હોય, હે ને, આવતી હોય અને એમ કરીને આપણે તેની રાહ જોઈએ છીએ। અને જ્યારે તે વસ્તુ આવી જાય છે, આપણા હાથોમાં આવી જાય છે, ત્યારે આપણે ખુશ થઈ જઈએ છીએ। ત્યારે આપણે પાછા એમની રાહ નહીં જોતા કે રાહ જોઈએ છે, રાહ નથી જોતા, આપણે આપણી પાસે તે આવી જાય છે। બોલી, આવી જાય છે, આવી જાય છે। તો પણ તમે શું એમની રાહ જુઓ છો? રાહ જુઓ છો? આવી જાય પછી તમારે શું કામ કરવું છે? એમને વાપરવું છે, હે ને, ઉપયોગ કરવું છે। હાલેલુયા। તો આ જે નિયમશાસ્ત્ર, દેવનું સત્ય વચન આપણી પાસે પહોંચી ચૂક્યું છે, હે ના, પહોંચી ચૂક્યું છે। તો હવે એમને આપણે મનન કરવાનું છે, વાપર કરવાનું છે, ઉપયોગ કરવાનું છે। પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા। દેવનું વચન સત્ય અને પવિત્ર છે, તે આપણી પાસે પહોંચી ગયું છે। અને જે સમયે જે વસ્તુ આપણા માટે નવી હોય, તે પાછી દેવ તેમના સેવક સેવિકાઓ દ્વારા મોકલે છે। પ્રેઝ ધ લોર્ડ, મોકલે છે અને દેવ તેની મહિમાને તે પ્રગટ કરે છે। હાલેલુયા। તો વહાલાઓ, જે વચનો આપણને પ્રાપ્ત થયા છે, એ વચનોને આપણે મનન કરવું છે। શું કરવું છે? मनन करो। उसके साथ हम एक और वचन पढ़ते हैं, जरमयाह अध्याय, मेरे ख्याल से 15 का 16 वचन है या 16 का 15 पर है। पढ़िए, 15 का 16 है, पढ़िए। यिर्मयाह एमनो अध्याय 15मो અને વચન 16મું વાંચીએ। તારા વચનો મને પ્રાપ્ત થયા, મને પ્રાપ્ત થયા ને મેં તેઓને ખાધા, મેં તેમને શું કર્યા? ખાધા, ખાધા, હે ના। દેવના વચનો આપણને પ્રાપ્ત થાય છે, પછી આપણે શું કરવું જોઈએ? ખાવું જોઈએ, સ્વીકારવું જોઈએ, લઈ લેવું જોઈએ અને તે વચનોના અનુસાર આપણું જીવન હોવું જોઈએ। બોલીએ, હોવું જોઈએ, હોવું જોઈએ। બહુ જ વિશ્વાસી લોકોના જીવનમાં એક કઠિન બાબત લાગે છે। વચનો બહુ જ ધ્યાનથી કે પ્રેમથી સાંભળી તો લે છે, પણ એને પાળવું કે એમને ખાવું કે એમને ગ્રહણ કરવું યા એમને મનન કરવું મનુષ્ય માટે
कठिन लागे छे, है ना, कठिन लागे छे। सांभळीए बहुत सारा हम सुनते तो है, सांभळवानुं तो बહુ જ છે અને સાંભળીએ છે બહુ જ બધું, પણ એમાંથી આપણે કેટલું ગ્રહણ કરીએ છીએ અને કેટલું મૂકી દઈએ છીએ, કેટલું આપણે મનન કરીએ છીએ અને કેટલું આપણે છોડી દઈએ છીએ, કેટલું આપણે એના પર ધ્યાન લગાવીએ છીએ, કેટલું આપણું ધ્યાન બહાર જાય છે। પરિસ્થિતિ જીવનના અંદર ઊભી થાય છે, પણ વહાલાઓ આપણે બધા જ ઈશ્વરના દીકરા દીકરીઓ છે। આપણી ચિત્ત, આપણું ધ્યાન દેવના વચન પર હોવું જોઈએ। બોલી આમેન, હાલેલુયા। મારું ધ્યાન યહોવાના વચન પર હોય, મારું મન યહોવા તરફ લાગેલું હોય અને હું હંમેશા દેવના સામર્થ્ય કાર્યોને નિહાળતો રહું। જેમ દાઉદ ભજનમાં વર્ણન કરે છે, મેં મારું મન તારા પર લગાડ્યું છે। હાલેલુયા, મારું મન તારા પર લગાડ્યું છે। આજે જે લોકોએ દેવ પર, ઈસુ ખ્રિસ્ત પર, તેના સત્યના વચનો પર જેમને પોતાના મનને લગાડ્યું છે, ધન્ય અને આશીર્વાદિત છે। હાલેલુયા। તે દેવના દીકરા દીકરીઓ દેવના વચનોથી, દેવના આત્માથી ભરાયેલા રહેશે અને ઈશ્વર પિતાનું સામર્થ્ય એમના જીવનના અંદર અદ્ભુત રીતિથી પ્રગટ થશે। બોલી આમેન, હાલેલુયા। અહીંયા આપણે વાંચ્યું, એ જે નિયમ શાસ્ત્રો તારા પરથી, તારા ચિત્ત પરથી જાય નહીં, પણ રાત્રે ને દિવસે તું એમનું મનન કર। હાલેલુયા। જ્યારે લોકો દેવના વચનનું મનન કરે છે અને તે સમયના અંદર ईश्वरનું सामर्थ्य ત્યાં પ્રગટ થાય છે। हिंदी में वर्णन किया है, व्यवस्था की यह पुस्तक तेरे चित्त से कभी ना उतरने पाए, तेरे चित्त से कभी ना उतरने पाए। हमारे महाराष्ट्र में जो रोड हैं, ऐसे यहाँ पर अभी बहुत सारा टर्निंग है, तो जहाँ टर्न है वहाँ पर कुछ ना कुछ लिखा हुआ रहता है। तो कुछ बोर्ड के ऊपर ऐसा लिखा जाता है, ध्यान गई तो जान गई, है ना, ध्यान गई तो जान गई। अगर हम ध्यान से नहीं चलाएंगे, ध्यान नहीं देंगे, तो हमारे लिए खतरा है। तो विश्वासी जीवन में परमेश्वर इस तरह अपने लोगों के जीवन में अद्भुत बातें प्रकट करते हुए वो कह रहा है कि तारा वचनों परथी, जे देवना वचनों छे ए परथी આપણું ચિત્ત मतलब दूर नहीं होવું જોઈએ, આપણું ध्यान एना पर રહેવું જોઈએ। व्यवस्था की उस पुस्तक तेरे चित्त से कभी न उतरने पाए। हालेलुया। तेरे ध्यान में से नहीं जाना चाहिए, तेरे ध्यान में बिठे रहना चाहिए, है ना। अभी हम कुछ बातों को सेव करने के लिए बहुत सारी बाबतोने આપણે સંભાળી રાખવા માટે કંઈક પેનડ્રાઈવમાં આપણે સાચવી રાખીએ છીએ, એમાં આપણે એડ કરીએ છીએ અને અમુક એવી ચીજ છે તેના અંદર આપણે રાખી મૂકીએ છીએ। ગમે ત્યારે આપણે એને ખોડીએ તો તે આપણને મળે, પરંતુ હલાવો આપણા ચિત્તમાં, આપણા વિચારોમાં, આપણા દિમાગમાં ઘણી બધી બાબતો હોય છે, પણ દેવનું વચન આપણે જોઈએ તો બહુ જ 2-3 ગ્રામનું મળે, બાકી તો કિલો કિલો મણ બીજી વસ્તુ આપણા ચિત્ત પર ચડેલી હોય છે, હે ના। આપણે ચિંતિત થયેલા હોઈએ છે, આપણે વિચારોમાં પડી ગયેલા હોય છે અને જે વિચારવું જોઈએ તે ના વિચારતા બીજું જ કંઈ વિચારતા બેસીએ અને તેમ કરીને આપણું જે ધ્યાન છે એ ધ્યાન દુનિયા તરફ ખેંચાતું જાય છે। અને દુશ્મન એ જ કરી રહ્યો છે કે લોકોના ધ્યાન દેવના વચન પરથી હટાવીને દુનિયાની બાબતો પર લગાડી રહ્યો છે, પણ આપણે સાવધાન રહીએ। શું રહીએ? સાવધાન। બોલીએ સાવધાન। કહો તમારા પડોશને તમારે સાવધાન રહેવું છે, તમારે સાવધાન રહેવું છે। બોલો ના જોરથી, તમારે સાવધાન રહેવું છે। નહીં સાંભળતું હોય તો જરા હલાવીને કહો, जी मैं तुमने अच्छे एंजॉय कर रहे हैं। हालेलुया, प्रेज द लॉर्ड। તમારે શું રહેવું છે? બોલો શું રહેવું છે? હા, સાવધાન રહેવું છે। અને જ્યારે તમે સાવધાન રહેશો તમે પોતાને પણ ઈસુ ખ્રિસ્તમાં સેફ રાખશો અને બીજાને પણ તમે બચાવી શકશો। હાલેલુયા। એ તમારામાં ક્ષમતા, તમારામાં શક્તિ પ્રગટ થશે ઈશ્વરીય વચન દ્વારા, દેવના વચન દ્વારા તમારા જીવનોના અંદર શક્તિ પ્રગટ થશે। બોલી આમેન, હાલેલુયા। એટલા માટે તમારા ચિત્ત પરથી દેવના વચનો નહીં જવા જોઈએ,
આપણા ચિત્ત પરથી દેવના વચનો નહીં જવા જોઈએ, એ રહેવા જ જોઈએ. મતલબ કે લખેલા હોવા જોઈએ, આપણા હૃદયના પાઠ પર એ લખેલા હોવા જોઈએ. હાલેલુયા, બોલીએ હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુ તેમના લોકોના જીવનમાં એ કામો કરી રહ્યા હશે. હાલેલુયા. મને એક દિવસે એનોઈસભાઈ પૂછતા હતા કે ભાઈ તમે કેટલી વાર બાઇબલ વાંચી કાઢ્યો છે? મેં કુમન નહીં ખબર કેટલી વાર વાંચ્યું છે અને કેટલું નહીં. પછી મેં એને પૂછ્યું, મને એવી રીતના કેમ પૂછો છો તમે? તો એ મારી પાસે જાણવા માંગતા હતા કે તમે કંઈ લખીને તો લઈ જતા નથી, પણ સ્ટેપ બાય સ્ટેપ વચનો કેવી રીતના આપો છો? એમનો એક પ્રશ્ન હતો. મારા વહાલાઓ, દેવના વચનો આ કમ્પ્યુટરમાં ફિક્સ અને ફિટ થઈ ગયેલા છે. હાલેલુયા, હાલેલુયા. આ કમ્પ્યુટરને આપણે એવું બનાવીએ વહાલાઓ, એવું બનાવીએ કે એના અંદર એક એક વચન લખાઈ જાય. બોલીએ આમેન. અને યોગ્ય સમયે જ્યાં આપણે જે કામ છે, જરૂરી છે, ત્યાં એ વચનો પ્રગટ થાય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મેં પ્રભુની સ્તુતિ કરું છું. અમે નાના હતા અને અમારા ઘરમાં વધારેમાં વધારે ભણેલું માણસ મારો પપ્પા, એટલે એ બહુ જ ભણેલું માણસ, બીજા ધોરણ સુધી. અને એ બીજા ધોરણ સુધી ભણેલો, પણ અમે એને બહુ રિસ્પેક્ટ આપીએ કેમ કે ઘરમાં કોઈ ભણેલું માણસ નહીં મળે ભાઈ. એ જ. અને પણ બાય ધ ग्रेस ऑफ गॉड उनको भी अच्छा मतलब वचन का नॉलेज और बहुत सारा बाइबल पढ़ता. फिर શું થતું, ચર્ચમાં અમે એવી રીતના જઈએ કે કશે મિટિંગમાં જઈએ તો બધાને પહેલાં જ કહી દઈ, તમે જઈને આમ તેમ તમારું ધ્યાન લાગવું નહીં જોઈએ, તમે જઈને દેવના વચનો ધ્યાનથી સાંભળજો અને શું કીધું તે બરાબર યાદ રાખવાનું, એમ કહી દે. અને અમે બધા જ ઘરના ચર્ચમાં જઈએ. પછી ચર્ચમાંથી ઘરે જઈને અમારી એક્ઝામ રહેતી હતી, પરીક્ષા રહેતી હતી. અને પછી અમારે જમવાનું નહીં, બધા બેસવાનું ઘરે. પછી તમે શું સાંભળ્યું, તમે શું સાંભળ્યું, એવી રીતના પપ્પા પૂછે. એ તો ભણેલો એટલે બરાબર લખી લે. બીજા સુધી ભણેલો, પણ મારા કરતાં એમના અક્ષર સારા છે, સરસ લખે છે. મેં 4થા ધોરણ ભણ્યો પણ મને કશું આવડતું નથી, પણ બાય ધ ગ્રેસ ઓફ ગોડ એણે મને કીધું તેમ હું વાંચું છું, બોલું છું. એ પ્રભુનો અનુગ્રહ છે. હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાવ. તો પછી અમે ઘરે જઈને બેસીએ અને પછી પૂછે, મારી મમ્મીને પૂછે તો એ પણ કંઈક વચનો મોડે કહે કે આ વચન આ પુસ્તકમાંથી આ અધ્યાય અને આ વચન દેવના સેવકે કીધું. પાછું બીજું, પછી એ કે એટલે પાછું એમની લિસ્ટમાં જોઈએ એ બરાબર કહે છે કે નહીં. હા, અને બરાબર ના હોય તો એ કે તમારું ધ્યાન નથી, તમે નક્કામાં કેમ ગયેલા, એમ પૂછે. આવું અમને પૂછે. પછી મારી દાદીને પૂછે, આયા હવે તમે બોલો, તમે કેટલું સાંભળ્યું છે. પછી એ બિચારા, એમને તો એ બહુ જ અનપઢ કહેવાય, તો પણ એ પણ 4-5 वचनो तो भी કહે જ કે आमचं मराठीमध्ये स्तोत्र संहिता म्हणतात. तो स्तोत्र संहितामाने 2 अध्याय ने 2 वचन નાખ્યા, એવી રીતના બોલતા હતા. એવી રીતના કહી અને પછી એ લિસ્ટમાં જોઈએ, હા એ વચનો આવી ગયેલા. પછી મારો નંબર આવે, પછી મેં તો એકડે એકથી લાસ્ટ સુધી બોલી જાઉં. અહીંથી શરૂ કર્યું, આથી અહીંયા પૂરું થયું છે. અને પછી મારા માથા પર પપ્પા મારા માથા પર હાથ મૂકે અને એમ બહુ જ પ્રેમ આપે કે ખરેખર દીકરા, એમ. કેમ કે એને ખબર છે મારા તો ડાયરીમાં લખેલા છે, પણ એણે કેવી રીતના લખ્યા હોય અને એને બહુ ખુશી થાય. એટલા બધા વચનો કેમક મોડે રાખતું હોય. વહાલાઓ, જ્યારે અમે વચન સાંભળીએ ત્યારે એવી રીતના જ. અને અમારો સેવક પણ એટલો બધો સ્ટ્રિક્ટ કે જ્યારે વચન પ્રચાર ચાલુ રહે ત્યારે ધ્યાન આમ તેમ જાય તો સીધા જ કહે, સુમનભાઈ તમને નથી ગમતું કે, એવી રીતના પૂછે અમને ડાયરેક્ટ ચર્ચમાં ચાલુ સભામાં. અમને કે તમને સાંભળવાનું નથી ગમતું તો કાનમાં આંગળી લઈ લે ભાઈ, પછી બેસી રહેજે, એમ. આવું આવું કે ડાયરેક્ટલી. અને બહુ જ ધ્યાનથી અમારે સાંભળવું જ પડે તે વચન, બહુ સ્ટ્રિક્ટ. અને પ્રભુની સ્તુતિ થાવ, આજે એ મને બહુ કામમાં આવી ગયેલું છે. હાલેલુયા, બોલીએ હાલેલુયા, હાલેલુયા. એટલે દેવના વચનો આપણા ચિત્ત પર હોવા જ જોઈએ. બોલીએ આમેન, બોલીએ આમેન. કોઈ પણ પરિસ્થિતિના અંદર એ વચનો કામ આવશે. આ દિવસોના અંદર, આ અંતિમ દિવસોના અંદર દેવના વચનો દરેકના જીવનમાં બહુ જ સામર્થ્યપૂર્વક કામ આવશે. હાલેલુયા,
પરમેશ્વર તમારા જીવનમાં અદ્ભુત કામ કરવા માટે જઈ રહ્યો છે. બોલીએ આમેન. તમે ધ્યાનથી સાંભળો, તમે સાંભળો. વિચારો તો ભટકતા જ રહેશે. બહુ ધ્યાન તમે લગાવો છો છતાં પણ વિચારો અહીંયા ને ત્યાં નીકળી જાય છે, હે ને? ક્યાંથી ક્યાં ફરી વળે છે. મેં અમુક વાર કહું છું 1 મિનિટમાં ઓછામાં ઓછા 5 લાખ વિચાર કરી નાખું છું. 5 લાખ વિચારો 1 મિનિટમાં. વિચાર કરો વહાલાઓ, અહીંથી ને પૃથ્વીના શેડા સુધી દોડીને પાછા અહીંયા જ આવી જઈએ છીએ. એટલું આપણું માઇન્ડ જે દોડે છે, વિચારો દોડે છે. પણ એમને ઈશ્વરના નામમાં શું કરવું છે? કંટ્રોલ. શું કરવું છે? બોલો હવે ઓર બોલો બેનો, બોલો ભાઈઓ, તમે બોલો હવે. હાલેલુયા. તમને ખબર છે જમવાનું મળવાનું છે, તો જેટલા બૂમ બૂમ પાડશો ને એટલી ભૂખ લાગશે, તો પછી એટલું ખવાશે પણ, હે ને? કાલે છોકરાઓની પાર્ટી કેટલી એન્જોય કરી રહી હતી જમવામાં. મેં પણ એમની સાથે બેસી જાઉં તેવું લાગ્યું. તો આપણા વિચારોને શું કરવું છે? બોલીએ ના. હાલેલુયા. અને આપણા વિચારોને કાંથી કાં મૂકવાનું છે? આપણા વિચારો દુનિયાની બાબતો પરથી ઉઠાવીને ઈશ્વરના વચન પર લગાવવાનું છે. બોલીએ આમેન. વિચારો બહુ જ ભટકે છે, અને વિચારો બહુ ભટકવાને કારણે મનુષ્ય હંમેશા ડિસ્ટર્બ રહે છે. શું રહે છે? ડિસ્ટર્બ. તો પ્રભુ ચાહે છે કે આપણે ડિસ્ટર્બ ના થઈએ. પ્રભુ ચાહે છે કે આપણે દેવના વચનમાં મન લગાવીએ. પ્રભુ ચાહે છે આપણે ફ્રેશ ઓર સ્વસ્થ રહીએ. હાલેલુયા. અને એવી રીતના જ્યારે આપણા મનને ઈસુ ખ્રિસ્ત તરફ, એમના વચનો તરફ લગાવી દઈશું, તો આપણે ફ્રેશ અને સ્વસ્થ થઈ જઈશું ઈસુ ખ્રિસ્તમાં. બોલીએ આમેન. ચાહે શરીરમાં ગમે તે દુઃખ દર્દ ઉઠાવવું પડશે, વાંધો નહીં. બોલીએ વાંધો નહીં. ઈસુ ખ્રિસ્તના અંદર આપણે ફ્રેશ રહીશું. હાલેલુયા. મારી વહાલી બહેનો અને ભાઈઓ, તમારું મન, તમારું ધ્યાન એ કોઈ પણ દુનિયાની બાબતો તરફ ના લાગે. આ દિવસોમાં યાદ રાખો, ઈસુ ખ્રિસ્તના વચનો પર લાગી જાય. બોલીએ આમેન. આપણે કહીએ, હે પ્રભુ, હે ઈસુ, મને મદદ કર. મારા ભટકનારા વિચારો ઈસુના નામમાં કંટ્રોલ થઈ જાય. અને દેવ, તારા વચનો મને પ્રાપ્ત થયા છે, એને ખાવા માટે, લેવા માટે, મનન કરવા માટે મને મદદ કર. ઈશુ, તું મને મદદ કર. કહેંગે આમેન. હાલેલુયા. બોલીએ હાલેલુયા. દેવ તે તેમના લોકોને મદદ કરી રહ્યો છે. હાલેલુયા. દેવના આશીર્વાદો તમારા જીવનના અંદર ઉતરી રહ્યા છે. હવે આપણે એ વચનોને લઈ લઈએ. બોલીએ આમેન. બાઇબલમાં લખ્યું છે, ઘણા લોકો કમાય છે, પણ એમની જે કાણી થેલી છે, કાણી શું બોલવા જાય? બરાબર? કાણી બરાબર છે? ઓકે. તો કાણી થેલીના અંદર નાખે છે અને એ લે છે, પણ નંખાઈ જાય છે. કશે ને કશે નંખાઈ જાય છે અને એ એમની થેલીમાં રહેતું નથી. એવું ઘણા લોકોનું જે માઇન્ડ, જે સોચ વિચારો છે, દેવના વચનો લેવા જોઈએ, એ વસ્તુ જગ્યા પર એમનું કાણું થઈ ગયેલું છે. એટલે જે વચનો લેવા જોઈએ તે વચનો રહેતા નથી, પણ કશે ને કશે નંખાઈ જતા છે. પણ વહાલાઓ, દેવે આપણા પર દયા કરી છે. હાલેલુયા. શું કર્યું છે? દયા કરી છે. બોલીએ આમેન. અને પવિત્ર આત્મા આપણને આપ્યું છે. હાલેલુયા. તે વારંવાર વચનોને યાદ કરાવે છે. બોલીએ આમેન. વચનોને યાદ કરાવે છે, થનારી બાબતોને પ્રગટ કરે છે, જીવનની પરિસ્થિતિ પ્રમાણમાં તે આપણને માર્ગદર્શન કરે છે. અને જે સમયે આપણે એમના આધીન થઈ જઈએ તો દેવ આપણને ચલાવે છે. બોલીએ આમેન. હાલેલુયા. હવે પછી આપણા જીવનોમાંથી વચનો નંખાઈ નહીં જાય, પણ આપણા એક હૃદયરૂપી જમીન સારી ભૂમિ થઈ જાય, જેમાં 100 ગુણા ફળ આવે. હાલેલુયા. 100 ગુણા ફળ આવે અને દેવની મહિમા ત્યાં પ્રગટ થતા આપણે જોઈ શકીશું. બોલીએ આમેન. પ્રેઝ ધ લોર્ડ. અને એમ કરીને જે એક સંદેશો આપણે જ્યારે ધ્યાનથી સાંભળીશું, તો આપણને બાઇબલ કોલેજ કરવા માટે પણ જવાની જરૂરત નથી, એમ હું કહીશ. તમારે જવાનું હોય તો બિલકુલ જઈ શકો છો, પણ જ્યારે તમે વચનો સાંભળો તો તમે દેવના વચનના પ્રચાર પણ કરી શકો છો. બોલીએ આમેન. અહીંયા બડબુંજાથી અમારી બેન સુનિતાબેન બેઠા જ છે.
તમે કેટલા બાઇબલ કોલેજમાં જઈને કોલેજ કર્યા છો બેન? નથી ને? નથી એમ તો બી દેવના વચનના સુસમાચાર આપે છે. હાલેલુયા. ઘણા લોકો અહીંયા ઓછા ભણેલા છે, ઘણા લોકો ભણેલા છે, બહુ જ ભણેલા છે, અને ઘણા લોકોએ જેવું બાઇબલ કોલેજ નથી કર્યો તેવા પણ છે, બાઇબલ કોલેજ કર્યા હોય તેવા પણ છે. થેન્ક યુ જીસસ કે તમે સ્પેશિયલ ટાઈમ કાઢીને બાઇબલ કોલેજમાં પણ ગયા છો. પણ અમારા જેવાને બાઇબલ કોલેજ કરવા માટે ચાન્સ નથી મળ્યો. અમે જવા માટે કોશિશ તો કરી, પણ અમારું એજ્યુકેશન ના હોવાને કારણે બાઇબલ કોલેજમાં અમને નથી લીધા, મને નથી લીધો. અને મેં ચાર જગા પર બાઇબલ કોલેજ માટે ફોર્મ્સ ભર્યા, પણ મને ત્યાંથી રિજેક્ટ કરી દો, મતલબ ત્યાં લીધો નહીં. અને હું નિરાશ થઈ ગયો. અને તે સમયે મારા ઘૂંટણોના બળ પર મેં બાઇબલ કોલેજ ઊભું કર્યું. હાલેલુયા. આજે ઘણા લોકો એ સેવાના અંદર આવીને શીખી રહ્યા છે અને સેવામાં તૈયાર થઈ રહ્યા છે. હાલેલુયા. ભલે બાઇબલ કોલેજ કરવાનું ચાન્સ ના મળ્યું, લોકોએ મને નહીં સ્વીકાર કર્યો, પણ દેવે મને સ્વીકાર્યો અને આજે તમારી આગળ ઊભો કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર એ ગર્વની બાબત છે. હાલેલુયા. વહાલાઓ, આપણું ધ્યાન આપણું ચિત્ત ઈસુ ખ્રિસ્ત તરફ જ્યારે લાગી જાય છે અને ત્યારે આપણે બહુ બ્લેસિંગ થઈએ છે. હાલેલુયા. આશીર્વાદિત. અને જ્યારે આપણા મનોમાં વચનો રહેશે, દુશ્મન અટેક્સ કરતા પણ રોકાઈ જાય છે, કેમ કે સામર્થ્ય વચન તમારા ને મારા અંદર રહેશે. બોલી આમેન. હાલેલુયા. આપણા અંદર દેવના વચનો છે. બોલી આમેન. આપણે વિચારીશું વચનના હિસાબથી, આપણે વિચારીશું, કામ કરીશું વચનના હિસાબથી, સેવા કરીશું વચનના હિસાબથી, એમ કરીને દેવની મહિમા આપણે પ્રગટ થતા જોઈશું. બોલીએ આમેન. હાલેલુયા. દેવ ભલો છે. બોલીએ દેવ ભલો છે. હાલેલુયા. આપણે કહીએ, ઓ પ્રભુ, ઓ ઈશુ, મને હજુ મદદ કર. મેં ઘણા સંદેશા સાંભળ્યા છે, પણ યાદ નથી રહેતા. તારું વચન યાદ નથી રહેતું. એટલા માટે આજના આ બપોરના સમયે તમારો સામર્થ મારા જીવનમાં પ્રગટ થવા દે. ઈશુ, એક વચનો મારા હૃદયના પાઠ પર લખાઈ જાય અને તારા વચનોને યાદ કરું અને મનન કરું. જ્યાં કઈ જાઉં ત્યાં તારા વચનોને યાદ રાખું અને ઓ દેવ તમારી મહિમા પ્રગટ કરી શકું. એવો અનુગ્રહ આજના દિવસે મને આપો. કહી યેશુના નામમાં આમેન. હાલેલુયા. બોલીએ જોર સે હાલેલુયા. દેવે તે અનુગ્રહ તમને આપ્યું છે. हालेलुया. इसलिए हमारे मन को फिराना है, मन को दूसरी बात से हटाकर, दुनिया की बातों से हटाकर परमेश्वर के वचन के ऊपर लगाना है. बोलिए आमीन. जब भी हम ऐसा करेंगे हम बहुत धन्य लोग हो जाएंगे. हालेलुया. આપણે વાંચીએ એની સાથે એક વચન, प्रेरितों काम उसका अध्याय 3 और वचन 19वां, 3 का 19वां, ये अपना परिचय का वचन है. पढ़े. प्रेरितों का काम उसका चैप्टर 3 का वर्स 19 पढ़िए. पढ़ो ना. માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારા પાપ ભૂસી નાખવામાં આવે. પ્રભુની હજુરીમાંથી કેવો સમય આવે, કેવો સમય. માનો આ આપણા માટે તાજગીનો સમયો છે, તાજગીનો સમયો, અનુગ્રહ પ્રાપ્ત કરવાનું સમયો, દેવના સામર્થ પ્રાપ્ત કરવાનું સમય અને દેવના વચનો અનુસાર આપણે ચાલવાનું સમય એ ઈશ્વર પિતા તરફથી આપણા જીવન માટે પહોંચી ચૂક્યો છે. બોલીએ આમેન. હાલેલુયા. દેવનો મહાન અભિષેક, દેવનું મહાન શક્તિ, સામર્થ, બોલીએ સામર્થ, તે સામર્થ પ્રાપ્ત કરવાનો સમય એ આવી ચૂક્યો છે. હાલેલુયા. તાજગીનો સમય દેવ તરફથી આપણને મળે છે. તાજગીનો સમય દેવ તરફથી આપણને મળે છે. અને જ્યારે આપણું ધ્યાન તે જીવતા દેવ તરફ લગાવીશું,
सेनाओं का परमेश्वर यहोवा આપણા જીવનને અદ્ભુત રીતે ચલાવશે. બોલી આમેન, હાલેલુયા. ઈશ્વર પિતાનો સામર્થ આ દિવસોના અંદર તેમના લોકોના જીવનમાં પ્રગટ થઈ રહ્યો છે. એના માટે મન ફિરાવો, તમારું ચિત્ત વિચારોને જે દુનિયાની ચીજો પર લાગેલું હોય તેમાંથી ઉઠાવી લો. હવે દેવના વચનો તરફ લગાવી દો. દેવ અદ્ભુત કામ કરવા માટે જઈ રહ્યો છે. બોલી આમેન, હાલેલુયા. આપણને ખબર છે જ્યારે એક મેદાનમાં બહુ જ મોટી ભીડ, 5,000 લોકો કરતા વધારે લોકો ત્યાં ઉપસ્થિત હતા અને સૂરજ ડૂબવા માટે ગયો હતો અને જે સાંજ પડી ગઈ, લોકો પોતાના બાળકોની સાથે તે જગ્યા પર ઈસુ જ્યાં ઊભો હતો યા બેઠો હતો તે જગ્યા પર બધા એકત્રિત થયા હતા. અને એવા સમયના અંદર બાળકો રડતા હોય કે ઘણાઓને ભૂખ લાગી હોય, આવી પરિસ્થિતિના અંદર ચેલાઓ આવીને ઈસુને કહે છે, હે ઈસુ, હવે તો એ લોકોને ઘરે જવા માટે રજા આપી દે, રજા આપી દે. ટાઈમ પૂરો થઈ ગયો છે, ટાઈમ પૂરો થઈ ગયો છે. અને એ સમયના અંદર ઈસુએ કીધું, ટાઈમ તો પૂરું થયું છે પણ એ લોકો માટે તમારે જ વ્યવસ્થા કરવી છે. હાલેલુયા. શું કરવું છે? વ્યવસ્થા કરવી છે. અને એ સમયના અંદર જ્યાં એક જવાન હતો, તેમની પાસે જવની 5 રોટલી અને 2 માછલી હતી. અને ત્યારે ત્યાં ચેલાઓએ કીધું ઈસુને કે ઈસુ, અહીંયા જે એક જવાન છે એમની પાસે સિર્ફ 5 રોટલી અને 2 માછલી છે. આ એટલા લોકોને કેવી રીતના પહોંચી વળાય? અમે એટલું ખરીદીએ તો પણ પહોંચી વળાશે તેમ નથી, કેમ કે જનસંખ્યા વધારે છે એટલા માટે. અને ત્યારે ઈસુએ તે 5 રોટલી અને 2 માછલી લઈ લીધી, ઈસુના હાથના અંદર સમર્પણ કરી. જે હાથોના અંદર હતા તે હાથોમાંથી બીજા હાથો એટલે ઈસુના હાથના અંદર સમર્પણ કર્યું. સમર્પણ કરતા જ ધન્યવાદની સાથે જોયું તો ત્યાં આશીર્વાદ દેખાય છે. બોલી આમેન, હાલેલુયા, હાલેલુયા. વહાલાઓ, ઘણીવાર આપણે આપણા જીવનમાં એવું વિચારીએ છીએ કે બસ થઈ ગયું, પણ જ્યારે આપણું મન, આપણું ધ્યાન ઈસુ તરફ લગાવીએ છીએ અને તે જ સમયના અંદર દેવના ચમત્કારોને આપણે જોઈ શકીએ છીએ. હાલેલુયા. આ ચમત્કારો જવાનો સમય છે. બોલી આમેન. પ્રેરિતાઈનો અભિષેક જે અદ્ભુત રીતિથી જે કામ કરવા માટે જઈ રહ્યો છે તેના અંદર બહેનો અને ભાઈઓ, આપણો બી સમય કે આપણો પણ નંબર છે કે તેના અંદર આપણે ઉપયોગ થઈ શકીએ. આપણું જીવન ઈસુ ખ્રિસ્તના અંદર ઉપયોગ થઈ શકે અને એમ કરીને આપણે દેવની મહિમાને જોઈ શકીશું. વહાલાઓ, એટલા માટે આપણું ધ્યાન ઉઠાવીએ અને દેવ તરફ લગાવીએ. આપણા વિચારોને ઉઠાવીએ, ઈસુ ખ્રિસ્ત તરફ લગાવીએ. આપણે ઉત્સાહથી અમુક વાર બહુ જ જલ્દબાજ કરી નાખીએ છીએ, પણ થોડી જ વારમાં પાછા આપણે ચીમડાઈ જઈએ છીએ. પણ તેવું ના થાય. કન્ટિન્યુ આપણે ઈસુ ખ્રિસ્તના અંદર લીલા દેખાઈએ. હરિયાળી ક્યાં બોલા જાય ગુજરાતીમાં? હરિયાળા યા લીલોતરી. હા, પ્રભુની સ્તુતિ થાવ કે આપણે હંમેશા ઈસુ ખ્રિસ્તના અંદર હરિયાળા યા લીલા દેખાવા જોઈએ. અને એમ કરીને આપણો કલર બદલાવવો નહીં જોઈએ, સૂકાપણમાં નહીં આવવા જોઈએ, આપણે ડ્રાય જેવા નહીં દેખાવા જોઈએ, પણ આપણે હંમેશા લીલા અને લીલાક્ષમ થતા જઈએ. બોલી આમેન. અને ઋતુ અનુસાર આપણે ફળો આપતા જઈએ. હાલેલુયા. દેવની મહિમા આપણા જીવનના અંદર પ્રગટ થશે. બોલી આમેન, હાલેલુયા. બોલીએ હાલેલુયા. અને એમ કરીને આપણે દેવની મહિમાને જોઈ શકીશું. આજના આ સમયે ઈશ્વર પિતાના વચનો આપણી પાસે આવી રહ્યા છે. ઘણી વાર આપણું ધ્યાન ચોરી લેવા માટે દુશ્મન અનેક પ્રકારની પરિસ્થિતિ નાખે છે. અમુક વાર આપણે ચિંતામાં થઈ જઈએ છીએ પારિવારિક જીવનના અંદર. અમુક વાર મમ્મી પપ્પા, અમુક વાર બાળકો અને મમ્મી પપ્પા ને અમુક વાર એમ ઘરના લોકો સાથે અનેક પ્રકારનું વાતાવરણ ઊભું થાય અને તેના અંદર ડિસ્ટર્બ થઈએ છે. પણ એવું ના થાય. ઈસુના નામમાં પ્રાર્થના કરીએ કે આ બધું વાતાવરણ દૂર થઈ જાય. બોલી આમેન. અને આપણા ઘરની પરિસ્થિતિ પણ કંટ્રોલ રહે. શું રહે? બોલો, શું રહે? શું રહે? હાલેલુયા. આપણી ઘરની પરિસ્થિતિ પણ કંટ્રોલ થઈ જાય. હું પ્રભુનો આભાર માનું છું. અમે એક પરિવારમાં
બહુ બધા માણસો રહીએ છે, પણ પ્રભુના અનુગ્રહથી દરેક વ્યક્તિ એકબીજાને સમજીને ચાલે છે અને કોઈ કોઈના પ્રત્યે મનમાં કડવાશ રાખતું નથી. અમુક વાર બાબતોમાં નિરાશ તો થઈ જાય છે, પણ નિરાશ થઈને તે પાછું છોડી દે છે અને જેમ સારી રીતે રહેતા છે તેવી રીતના જ રહી છે. મારા વહાલાઓ, એ બી એક અનુગ્રહ છે. વહાલાઓ, એટલા મોટા પરિવારને હેન્ડલ કરવું મારા માટે અઘરી બાબત છે. આજે કોઈનું કમ્પ્લેન આવે તો બીજા દિવસે કોઈ બીજું જ કંઈ કમ્પ્લેન કરે, તેવું હજુ સુધી નથી આવવા દીધું. હાલેલુયા. વહાલાઓ, એ દેવનો અનુગ્રહ છે. આજના દિવસે એ જ અનુગ્રહ વચનના પ્રભાવ સાથે તમારા જીવનના અંદર ઉતરી રહ્યો છે. બોલી આમેન. હાલેલુયા. જે પારિવારિક જીવનના અંદર ચઢાવ ઉતાર હોય તે પણ આજેના દિવસે ઈસુના નામમાં કંટ્રોલ થવા જઈ રહ્યો છે. વિશ્વાસથી તમે ગ્રહણ કરી લો. બોલીએ આમેન. હાલેલુયા. બોલીએ હાલેલુયા. બોલીએ જોર સે હાલેલુયા. इसलिए मन फिरावो. જે બાબતો પર તમારું મન લાગી ગયું હોય તેમાંથી મન ફિરાવો. જ્યાં તમારું ચિત્ત લાગી ગયું હોય તેમાંથી મન ફિરાવો અને ઈસુ ખ્રિસ્તના વચન પર લગાવો. દેવના અદ્ભુત કામો થવા માટે જઈ રહ્યા છે. હાલેલુયા. દેવના અદ્ભુત આશીર્વાદો તમારા ઘરોના અંદર ઉતરી રહ્યા છે. દુશ્મને જે તમને એમ ખાલી કરવા માટે ડિસ્ટર્બ કર્યું હોય, પણ આજના દિવસે દેવ તે ભરી દેવા માંગે છે. તાજગીનો સમય તમારા જીવન માટે આવી રહ્યો છે. હાલેલુયા. તમારા ને મારા માટે તે સમય આવી ગયો છે. હાલેલુયા. અને એમ કરતા આપણે દેવની મહિમાને જોઈશું, ઈશ્વરી શક્તિને પ્રગટ થતા આપણે જોઈશું અને દેવના સામર્થ્ય કાર્ય આપણે આ દિવસોના અંદર નજરે જોઈશું. અને એમ કરીને આપણું જીવન ઈસુ પ્રભુમાં ચાલતું રહેશે. આપણે ઈસુ ખ્રિસ્તના અંદર ચમકતા રહીશું. આપણે વચન વાંચ્યું યિર્મયાહ 15:16 અંદર. ત્યાં એવું વાંચ્યું, તારા વચનો મને પ્રાપ્ત થયા ને મેં તેઓને ખાધા. હે દેવ, તારા વચનને લીધે મારા મનમાં હર્ષ ઉત્પન્ન થયું છે, એવું લખેલું છે. વાંચો. અને તારા વચનોથી મારા હૃદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્ન થયો. તારા વચનોથી મારા હૃદયમાં શું ઉત્પન્ન થયો? હર્ષ અને આનંદ. હાલેલુયા. હર્ષ અને આનંદ ઉત્પન્ન થયો. આજે દેવના વચનો થકી આપણને ઉત્તેજના મળે છે. બોલીએ આમેન. આનંદ મળે છે. બોલીએ આનંદ. બોલીએ ને આનંદ. ઓર જોરથી હાલેલુયા. અને કહો હજુ ખુશી મળે છે. હા, ખુશી મળે છે. બહુ સરસ છે. હાલેલુયા. દેવના વચનોથી આપણને આનંદ મળે છે, ખુશી મળે છે અને તે આપણને પ્રાપ્ત થાય છે. હાલેલુયા. તે પ્રાપ્ત થાય છે. એટલા માટે વચનમાં લખ્યું છે, યહોવા મળે છે, આનંદ મળે છે, ખુશી મળે છે. એટલામાં તેને હાક મારો. દેવને હાક મારો. વચનો મળે છે એટલામાં દેવને હાક મારો. પવિત્ર આત્મા આપણને મળે છે, હાક મારો. પરમેશ્વરના અદ્ભુત કામો પ્રગટ થવા માટે જઈ રહ્યા છે. હાલેલુયા. હાલેલુયા. અને એના માટે આ વચનોને જ્યારે આપણે મનન કરીશું અને દેવના ઈશ્વરીય સામર્થ્યને આપણે આપણા જીવનની અંદર જોઈ શકીશું. જે કંઈ ચાહીશું ઈશુના નામમાં તે મળશે. હાલેલુયા. તમારા શબ્દ ખાલી શબ્દ નહીં રહેશે, પણ ઈશુના નામમાં જે કરેલી પ્રાર્થનાનું પ્રત્યુત્તર આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે મળવાનો એટલે મળવાનો જ. હાલેલુયા. મળવાનો જ છે. કહો તમારા પડોશને તમારી પ્રાર્થનાનું ઉત્તર આજે નહીં તો કાલે મળવાનો જ છે. બોલીએ મળવાનું છે. બિલકુલ ચિંતા ના કરો, હારી ના જાઓ. દેવ તમારી સાથે છે. હાલેલુયા. કોણ સાથે છે? કોણ સાથે છે? હાલેલુયા. બોલીએ હાલેલુયા. ઓર જોરથી હાલેલુયા. મને બહુ ખુશી થાય છે તમારી સાથે રહીને દેવની આરાધના કરવી. મારા માટે બહુ આશીર્વાદની બાબતો છે. બોલીએ આમેન. હાલેલુયા. તમારી સાથે દેવ છે અને તમારા બધા જ દુઃખોને તે પોતે લઈ લેવા માંગે છે અને તમને આનંદથી ભરી દેવા માંગે છે. આત્માનો આનંદ. બોલીએ આત્માનો આનંદ. હાલેલુયા. જ્યારે તમને આત્માનો આનંદ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે નિર્બળ શરીર પણ દેવની સ્તુતિ કરવા માંડે છે. હાલેલુયા. ઉછળવા માંડે છે. બોલીએ આમેન. હાલેલુયા. અમે એક વખતે ડાંગના અંદર મીટિંગ માટે ગયા હતા અને ત્યાં
ડાંગના અંદર મીટિંગ માટે ગયા. પહેલા દિવસની મીટિંગ થઈ ગઈ, બીજા દિવસની મીટિંગ ઓપન મીટિંગ હતી અને ઘણા લોકો ત્યાં આવ્યા અને ત્યાં એક બેનને રિક્ષાના અંદર ભરી લઈ આવ્યા. 3.5 વર્ષ સુધી તે બિછવાના પર પડી રહી હતી અને પડેલું માણસ હોય તો તેમનું એક બિછાનું બજબૂદાર થઈ જાય છે, એવું ગંધાય છે અને આવી પરિસ્થિતિ એમની હતી. અને તે બેનને લઈ આવ્યા અને ચર્ચના દરવાજા પાસે જે શેડ બનાવેલો હતો તેના અંદર તે બેનને મૂક્યા અને અમે ત્યાંથી પ્રસાર થયા. તો એમાંથી જે બજબૂ આવતું હતું તો મને સારું નહીં લાગ્યું. પછી એવું લાગ્યું કે કેવી રીતના પ્રાર્થના કરે, પણ પવિત્ર આત્માએ કીધું કે તમે હવે ચાલીને જાઓ છો તો પણ તમને એવું લાગે છે. તો એ 3.5 વર્ષ સુધી આવી હાલતમાં પડેલી છે, એમની હાલત શું હોય વિચાર કરો. અને એ બેન પ્રત્યે દિલમાં બહુ દયા આવી ગઈ. અમે એક નાનકડી પ્રાર્થના કરી દીધી એ બેનને માટે, ઈસુના નામમાં એ બેન આજે સાજી થવી જોઈએ એમ કરીને અમે ત્યાંથી આવી રહ્યા. અને પછી જ્યાં મીટિંગ ચાલતી હતી ત્યાં એ બેનને લઈ આવ્યા અને ત્યાં દૂર ઊંઘાડી હતી. અને પછી લોકોને કીધું કે હવે જે કોઈ તકલીફમાં હોય તેઓ સ્ટેજની આગળ અહીંયા આવી જાય, તે લોકો માટે પ્રાર્થના કરવામાં આવશે. અને પ્રભુની સ્તુતિ થાવ. એ બેનને પણ ઉચકીને લઈ આવ્યા અને ત્યાં સ્ટેજની આગળ ઊંઘાડી દીધી અને ઈશ્વરના નામમાં પ્રાર્થના કરી, પ્રભુ તમારું સામર્થ અહીંયા હવે મોકલી દો અને એ જે બીમાર લોકો છે એ સાજા થઈ જાય ઈશ્વરના નામમાં. હાલેલુયા. જે કમજોર શરીરો છે એના અંદર ઈશ્વરના નામમાં તાકાત આવી જાય એમ કરીને પ્રાર્થના કરતાની સાથે દેવનું સામર્થ તે બેનના શરીરમાં પ્રવાહિત થયું. હાલેલુયા. અને તે બેન ઉઠીને ઊભી થઈ ગઈ. હાલેલુયા. 3.5 વર્ષ સુધી પડી રહેલા બેન એક શબ્દના અંદર દેવના સામર્થ્ય પ્રગટ થયો અને દેવે તેમને ઉઠાડી. હાલેલુયા. અને ઓટોમાં લઈને આવ્યા પણ તે બેન ચાલતા પોતાના ઘરે ગયા. દેવનો સામર્થ્ય છે. હાલેલુયા. મારા વહાલાઓ, જે આપણા માટે અસંભવ છે તે જીવતા દેવને માટે સર્વ કંઈ સંભવ છે. બોલી આમેન. આપણા માટે જે બાબતો અસંભવ છે એ કેવી રીતના થશે, પણ ઈસુ કહે છે એ થઈ જશે. હાલેલુયા. અને તે થવા માટેનો સમય, તાજગીનો સમય આપણા જીવનમાં પ્રભુએ મૂક્યો છે. હાલેલુયા. તાજગીનો સમય આપણા માટે દેવ તરફથી આવી ગયો છે. વિશ્વાસ કરીએ ઈસુના નામમાં. દુનિયાથી વિચારો હટાવીને ઈસુ ખ્રિસ્તમાં લગાવીએ તો ઈશ્વર આપણા પર રાજી થશે. હાલેલુયા. વાંચીએ એમની સાથે હજુ એક વચન, ગીતશાસ્ત્રો એમનો અધ્યાય 1 અને વચન 2. એ બી આપણું પરિચયનું વચન છે, પણ વાંચો એક દૂસરા વચન પડો જલ્દી. પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. તે તેનું શાનું મનન કરે છે? નિયમશાસ્ત્રનું મનન કરે છે. આગળ વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે. તે નદીના પાસે રોપાયેલા ઝાડના જેવો થશે. બોલી આમેન. હાલેલુયા. જે વચનો મનન કરે છે તે નદીની પાસે રોપાયેલું ઝાડ છે. અને નદીની પાસે રોપાયેલું ઝાડ તે લીલું હોય છે. કેવું હોય છે? લીલું હોય છે. તે હર પરિસ્થિતિમાં તે રસે ભરેલું હોય છે, કેમ કે નદીની પાસે છે. અને આ નદી જે છે તે પરમેશ્વરના પુત્ર ઈસુ મસીહ છે. ઈશ્વરની નદી એટલે ઈસુ પ્રભુ છે. જે લોકો ઈસુ પાસે રોપાયેલા છે, જે લોકો ઈસુમાં રોપાયેલા છે, તેઓ ઋતુ પ્રમાણે ફળ આપશે, તેઓ રસે ભરાયેલા રહેશે, તેમના પાંદડા કદી પણ ચીમડાશે નહીં, તેઓ લીલોતરી થતા જશે. બોલી આમેન. હાલેલુયા. આપણું જીવન ક્યાં રોપાયેલું છે? આપણું ચિત્ત ક્યાં લગેલું છે? આપણું મન ક્યાં ભટકે છે? જે જ્યારે આપણે ધ્યાન લગાવીએ છીએ અને એ સમયના અંદર આપણું મન અગર દુનિયાની બાબતોના અંદર હોય ત્યાંથી ઉઠાવીને દેવ તરફ એટલે ઈસુ ખ્રિસ્તમાં લગાવીએ છીએ તો આપણે દેવના રોપેલા રોપા જેવા, દેવ તરફથી રોપાયેલા રોપા જેવા થઈએ છીએ. બોલી આમેન. વાંચીએ આપણે એક વચન એમની સાથે. यशायाह उसका अध्याय 60 और 21वां वचन हम पढ़ेंगे. 60 का 21वां वचन पढ़ो, वाचो जल्दी, जिसको मिले आप पढ़िए. वही तारा सर्व लोग हाँ धार्मिक થશે. આગળ
તેઓ મારા મહિમાને અર્થે મારા રોપેલા રોપાના અંકુરો મારા હાથની કૃતિ થશે. મારા હાથથી રોપેલા રોપો અને અંકુરો અને દેવના હાથના કૃતિ થશે. બોલી આમેન. હાલેલુયા. હાલેલુયા. બહુ જ સરસ અને ક્લિયર દેવનું વચન આપણને અહીંયા મળે છે. દેવ બાપના વચનો સામર્થ્ય છે. જે યહોવા દેવ તરફથી એમના હાથે રોપેલા રોપા જે છે તેવો आशीर्वादित थसे. ग्लोरी टू जीसस. मैं उसका हिंदी में भी देखना चाहता हूं. लिखा है, तेरे लोग सबके सब धर्मी होंगे, वे सर्वदा देश के अधिकारी रहेंगे, वे मेरे लगाए हुए पौधे और मेरे हाथों का काम ठहरेंगे. और लिखा है, जिससे मेरी महिमा प्रकट हो. हालेलुया. जिससे परमेश्वर की महिमा प्रकट हो. કહો તમારા પડોશમાં તમે દેવના મહિમા માટે છો. તમારા થકી દેવની મહિમા પ્રગટ થવાની છે. તમે ઈસુ પ્રભુના સાક્ષી છો. શું છો? હાલેલુયા. તો તમે બહેનો કહેશો તમે સાક્ષી બેન છો એમ કહો તો બી વાંધો નહીં. એમનું નામ જ પાડી દો તો બી વાંધો નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે ઈશ્વરમાં છો છો? કોણ છો? કોણ હેતે? હાલેલુયા. ગામિતમાં સમજી ગઈએ કા? हाँ. ईशु प्रभु में तुम को हेते? बोलिए ना जोर से. हालेलुया. भाई लोग, आप प्रभु यीशु में साक्षी है, गवाही हो. आप जीवती गवाही हो यीशु में. प्रभु आपके जीवन को अद्भुत रीति से चला रहा है. बोलिए आमेन. हालेलुया. पाछो આપણે ગુજરાતીમાં વાંચીએ 21મું વચન વાંચો. તારા સર્વ લોક કેવા થશે? જોરથી કેવા થશે? હાલેલુયા. જે માણસો 10 વર્ષથી પ્રાર્થના કરે છે તેમને જવાબ ના મળ્યો હોય એવા કોઈ છે? 10 વર્ષથી હોય તો હાથ બતાવો. તમારું કામ થવાનું છે. એટલે ભાઈ તમે એમ કહેશો કે લોકો મને જોશે 10 વર્ષથી નથી મળ્યું તો આ માણસ કેવી રીતના માંગતો એમ કરી શરમાતા હોય. શરમાવો નહીં બાબા. 10 વર્ષની પ્રાર્થનાનો જવાબ પ્રભુ આજના દિવસે આપવાનો છે. છે કોઈ? બેને હાથ ઉઠાવ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. એ તમારા 10 વર્ષથી પ્રાર્થનાનો જવાબ આજના દિવસે પ્રભુ આપવા માટે જઈ રહ્યો છે. બોલીએ ના આમેન. તારા લોકો ધાર્મિક થશે. બોલીએ આમેન. શું થશે? કેવા થશે? ધાર્મિક. બોલીએ ધાર્મિક. હાલેલુયા. બોલીએ હાલેલુયા. અને આગળ વાંચો જલ્દી. તેઓ મારા મહિમાને અર્થે, દેવના મહિમાને અર્થે, મારા રોપેલા રોપાના અંકુર, દેવના રોપેલા રોપાના અંકુર મારા હાથની કૃતિ થશે. દેવના હાથની કૃતિ થશે. બોલી આમેન. હાલેલુયા. હવે આપણે કોના હાથની કૃતિ છે? બોલો. દેવના હાથની. કે કઈ મશીનથી તમને બનાવવામાં આવ્યા છે? બોલો ના. એવું હોય તો મને બોલો. કોઈ મશીનથી બનાવવામાં આવેલું નથી. આપણે બધા જ પરમેશ્વરના પ્રતિમા એમના રૂપના અંદર દેવના હાથથી બનાવેલા દીકરા દીકરીઓ છે. હાલેલુયા. હવે આપણે દેવના હાથથી બનાવેલા છે તો આપણું ધ્યાન કેટલું બધું બનાવનાર ઉપર રહેવું જોઈએ. હે ને? એને કેટલું બધું આપણે આદર આપવું જોઈએ. આપણે કેટલું બધું એમના પર વિશ્વાસ કરવો જોઈએ. એમના સેવા માટે આપણે કેટલા બધા ઉત્સાહિત થવા જોઈએ. અને જ્યારે આપણે એમ કરીને આપણા જીવનને બનાવીશું ઈશ્વર પિતાનો સામર્થ આપણા જીવનના અંદર પ્રગટ થશે. હાલેલુયા. બોલીએ હાલેલુયા. 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 તમે કહેશો હું સાધારણ માણસ, પરંતુ દેવનો સામર્થ તમારા અંદર છે. તમે કહેશો હું કશું જ નહીં, અને દેવ કહેશે મારો આત્મા તમારા અંદર છે. તમે બહુ કિંમતી છો. હાલેલુયા. મેં મારા લોહીથી તમને ખરીદી લીધા છે. તમે મારા છો. દેવ કહે છે આપણે દેવના છે. આપણે ઈશુના છે. હાલેલુયા. કોઈ માણસ તેનું પોતાનું બનાવી શકતું નથી. હું પણ કોઈને પોતાનું બનાવી શકતો નથી, પણ દેવ તે તેમના પોતાના બનાવી શકે છે. તમને મને તેમના પોતાના બનાવી શકે છે. બોલી આમેન. હાલેલુયા. મારી પાસે એવી શક્તિ નથી કે હું તમને મારા બનાવી લઉં.
નહીં. દેવ પાસે જે શક્તિ છે એ શક્તિ અને એ જે કિંમત માણસ નહીં ચૂકવી શકતું, દેવ ચૂકવી શકે છે. અને એણે આપણા માટે કિંમત ચૂકવી દીધી છે. હવે આપણે આપણા નહીં રહ્યા, આપણે ઈસુ ખ્રિસ્તના છે. કોના છે? કહો, તમે દેવના છો, તમે દેવના છો. હાલેલુયા. એમ બી ક્યારેક 1-2 દિવસ કે 2-3 દિવસ કે 1 અઠવાડિયા પછી તમે એકબીજાને જોતા હોય, તો હમણાં બેઠા છો તો જો ને એકબીજાને, કહો તમે દેવના છો. હા, કેટલા દાંત છે તે બી ગણી લે સામેવાળો વ્યક્તિ, હે ને? મારો ભાઈ ગઈકાલે આવ્યો અને મેં એને જોયા, એના દાંત એટલા શાઇનિંગ થતા હતા. મેં કીધું, બેટા તમે કયો કોલગેટ યુઝ કરો? તો મને કે કોલગેટ જ. તો પણ એટલા બધા શાઇનિંગ મારે છે. તો એણે કીધા, પહેલાં ને રંગી બેરંગી હતા પણ હવે શાઇનિંગ મારવા માંડ્યા છે. સાચે જ બહુ સરસ, મને ગમ્યા એમના દાંત, લાઈન ટુ લાઈન. મારા દાંત જેવા નહીં. મારા દાંત કેવા છે? હાથીના જેવા છે. અમુક બતાવવાના છે, અમુક ચાવવાનું છે, લાઈનમાં છે. એક લાઈન પડી જાય ને તો બી બીજી લાઈન રહેશે જ વાંધો નહીં. એટલે હું હોસ્પિટલમાં જઈને દાંતો કઢાવું છું 3 તો વેચી આવ્યો. તમે બહુ જ આશીર્વાદિત દેવના દીકરાઓ છો. કહો, તમે બહુ આશીર્વાદિત છો. ખરેખર બોલો, તમે ખરેખર બહુ આશીર્વાદિત છો. પણ એક વાત બોલો, એ તમારા પડોશને કહો, પણ એક વાત યાદ રાખવાનું, તમારું ધ્યાન હંમેશા દેવના વચન પર રહે. કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ મુશ્કેલ આવે, કોઈ પણ પરીક્ષણ આવે, એ પર ધ્યાન ન લગાવતા ઈશ્વરના વચનો પર ધ્યાન લગાવવું છે. અને એમ કરવાથી તમારું જીવન સૂર્યના પ્રકાશ સમાન, એના કરતાં વધારે પ્રકાશિત થવાનું છે. કહેંગે આમેન, હાલેલુયા. ચાલો તાળી વગાડીએ. બહુ સરસ તમે કીધું, હાલેલુયા. અને તમે જેમ કીધું તેવી રીતના ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં કામ કરવા માટે જઈ રહ્યો છે. હાલેલુયા. બોલીએ હાલેલુયા. દેવનો સામર્થ્ય તમારા જીવનમાં પ્રગટ થઈ રહ્યો છે. यस ना, प्रेज द लॉर्ड. प्रभु आपको उपयोग करना चाहता है. हालेलुया. તમે દેવમાં ઈસુ ખ્રિસ્તમાં ઉપયોગી પાત્ર છો. તમે ઈસુ ખ્રિસ્તમાં કયું પાત્ર છો? કયું પાત્ર છો? અગર ઉપયોગી પાત્ર ના હોય તો આપણે નકામું પાત્ર થઈ શકીએ છીએ. તો એમાંથી આપણે કયું પાત્ર પસંદ કરીએ? ઉપયોગી પાત્ર કે નકામું પાત્ર? બોલો, તમારો જવાબ હોય. હાલેલુયા. તમે ઈસુ ખ્રિસ્તના અંદર ઉપયોગી પાત્ર છો. કેવા છો? તો તમારું ધ્યાન, આપણું ધ્યાન હવે કોના પર રહેવું જોઈએ? દેવના વચનો પર. હાલેલુયા. વચન એમ કહે છે, હાલેલુયા, ઈસુ ખ્રિસ્તના જીવનના અંદર પણ પરિસ્થિતિ આવી. વાંચીએ આપણે, એમના જીવનમાં એક ક્યાં બોલતે હે પરીક્ષણ આવી અને એને કીધું છે 4 અને 4 વચન, 4 અધ્યાય ને 4 વચન. મત્થી રૂચિ સુસમાચાર વાંચો. એ પરિચયનું વચન છે. વાંચો બાબા જલ્દી. ગ્લોરી. પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. હાલેલુયા. તેનાથી શું થશે? જીવશે. બોલો ના, જીવશે. હાલેલુયા. તમારા માટે તો વચન રૂપી રોટલી પણ છે અને શરીર માટે ખોરાક રૂપી રોટલી પણ ત્યાં તૈયાર થઈ જ રહી છે, હે ના? સાંજે બધા માટે જમવાનું રહે છે, હે ને? આજે મે બી કોઈ તો ઉપવાસ બી હોય, કોઈ ઉપવાસ પણ કરતા. મેં નથી ઉપવાસ રાખ્યો નરુ કાકા. આજે અમે નાસ્તો કરીને આવ્યા છે. બેને બહુ સરસ નાસ્તો કરાવી દીધો. પ્રભુની સ્તુતિ થાવ. ગોડ બ્લેસ યુ સિસ્ટર. और परमेश्वर की स्तुति हो. પરમેશ્વરનું વચન એમના મુખમાંથી, એટલે કે દેવના મુખમાંથી નીકળેલા દરેક વચનથી જીવિત રહેશે. બોલી આમેન. પ્રભુએ કીધું છે, લખેલું છે, હે ના? શું કીધું છે? લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મોંમાંથી નીકળેલા દરેક વચનોથી જીવિત રહેશે. તો દેવના મોંમાંથી નીકળેલા વચનો પર જે કોઈ ભરોસો રાખે છે તે ધન્ય છે.
હાલેલુયા. ધન્ય છે અને તેઓને તે આશીર્વાદિત કરીને મોકલી રહ્યો છે. આ દિવસોના અંદર ઈસુ ખ્રિસ્તમાં તમે આગળ વધો અને દેવ તમને ઉપયોગ કરવા માટે જઈ રહ્યો છે. વચનને ઉપયોગ કરો, વચનને યાદ કરો. ત્યાં પ્રભુ ઈસુ મસીહની પરીક્ષા થઈ રહી હતી અને કીધું, દુશ્મને કીધું, ઇબ્લીસે કીધું કે તું દેવનો પુત્ર છે, તને એટલી બધી ભૂખ લાગી છે, કહી દે આ પથ્થરને રોટલી બનાવી દે, થઈ જશે. જુઓ, આવી પરીક્ષણ એના માટે આવી, શરીરને તૃપ્ત કરવા માટેનું પરીક્ષણ. આજે ઘણા લોકોના જીવનના અંદર શરીરને તૃપ્ત કરવા માટેનું પરીક્ષણો આવે છે અને લોકોએ યાદ રાખવું, ધ્યાન આપવું, કોઈ પણ શરીરને તૃપ્ત કરવા માટે, શરીરની ઈચ્છા પૂરી કરવા માટે સમર્પણ નહીં થવું, પણ ઈસુ ખ્રિસ્તમાં, એમના પવિત્ર નામમાં જે આપણું સમર્પણ છે એ વચનને આધારિત, વચનને ઉપયોગ કરવું. પરમેશ્વરનું વચન કહે છે માણસ કેવળ આ શારીરિક તૃપ્તિથી નહીં પણ દેવના વચનોથી જીવિત રહેશે. બોલી આમેન, હાલેલુયા. દેવના વચનોથી જીવિત રહેશે. પ્રભુએ કોઈ પણ બીજી બહાદુરી નથી આપી. મારો પિતા આટલો મોટો છે, અરે રોટલી શું, હું તો ચિકન ફ્રાય ને એવું બી મંગાવી શકું છું, ફિશ ફ્રાય બી મંગાવી શકું છું, એવું નહીં કીધું. પણ દેવે શું કીધું? લખેલું છે, હે ના? પરમેશ્વરના મુખમાંથી નીકળેલા વચનોથી જીવિત રહેશે. જે મનુષ્યનું ધ્યાન દેવના વચન તરફ છે તે આત્મામાં હંમેશા જીવિત રહેશે. બોલી આમેન, હાલેલુયા. તે ક્યારે જ નિર્ગત થશે નહીં, તે ક્યારે જ પડી જશે નહીં, ક્યારે જ થાકી જશે નહીં, પણ દેવ તેમને ચલાવશે. બોલી આમેન. દેવ તમને ચલાવશે. દેવનો સામર્થ્ય હાથ તમારા જીવનના અંદર અધિકતાથી અધિકતા પ્રગટ થવા માટે જઈ રહ્યો છે. વહાલાઓ, એટલા માટે આપણે યાદ રાખીએ કે ઈશ્વરનું સામર્થ આપણા માટે પ્રગટ થઈ રહ્યો છે. હાલેલુયા. દેવનું સામર્થ, બોલીએ દેવનું સામર્થ મારા જીવનમાં પ્રગટ થઈ રહ્યો છે. હવે પછી મારે દેવના કામ કરવા માટે તૈયાર રહેવું છે. હાલેલુયા, બોલીએ હાલેલુયા. અને એમ કરતા આપણે દેવની મહિમાને જોઈ શકીશું. આજના દિવસે આપણે દેવની મહિમાને જોઈએ, દેવના મહિમાને જોઈએ. હજુ આપણે એક વચન વાંચીએ. દેવના વચનો મનન કરવાથી આપણા જીવન માટે બહુ જ આશીર્વાદ છે. 5 અધ્યાય અને 5મું વચન, મત્તી સુસમાચાર વાંચો. જેવો નમ્ર છે, જેવો નમ્ર છે તેઓને ધન્ય છે, તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. પૃથ્વીનું વતન પામશે. આગળ, જેઓને ન્યાયપણાની ભૂખ ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે. હા, અહીંયા વાંચ્યું છે જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે. દેવના વચનો પ્રત્યેની ભૂખ, દેવ તરફની ભૂખ જેમને છે તેમને ધન્ય છે. કેમ કે તેઓ ધરાશે. તેઓ શું થશે? ધરાશે. હાલેલુયા. ધરાશે. તમે ઈસુ ખ્રિસ્તના અંદર તૃપ્ત થશો, તમે ઈસુ ખ્રિસ્તના અંદર આશીર્વાદિત થશો, તમે ઈસુ ખ્રિસ્તના અંદર ધન્ય થશો. અને જે ધન્ય આશા આપણને પ્રાપ્ત થઈ ચૂકી છે, અને હવે આપણે ધન્યતાને, ધન્ય આશાને પ્રગટ કરીશું કે હું ઈસુ ખ્રિસ્તના અંદર છે. હાલેલુયા. અને એમ કરીને દેવની મહિમાને આપણે પ્રગટ થતા જોઈ શકીશું. ચાલો આપણે પ્રાર્થનામાં આગળ વધીએ અને ઈશ્વર પિતા તરફથી સામર્થ્યને રિસીવ કરીએ. થેન્ક યુ લોર્ડ. આજે પાછું હું તમારા માટે પ્રાર્થના કરવા માંગીશ કે દેવનું સામર્થ અદ્ભુત રીતિથી પ્રગટ થાય. અને આપણે સાંજે સાજાપણાની પ્રાર્થના કરીશું કે દેવ લોકોને સાજા કરે. જે કઈ પ્રકારની બીમારીમાં, પરિસ્થિતિઓમાં હોય, પ્રભુ તેમાંથી તેમને છોડાવે અને છુટકારો આપે. હાલેલુયા. એના માટે તમે સાંજે જે પ્રાર્થનાની જેમને જરૂરત છે તે લોકોને ખાસ કહો કે આવો, તમારા માટે પ્રાર્થના થશે આજે રાત્રે, અને પ્રભુ તેમને સાજા કરશે. હાલેલુયા.